નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી બનાસકાંઠા પ્રેરિત સફળતાનું પંચામૃત પુસ્તક આપની સમક્ષ જે રજૂ કરીએ છીએ ત્યારે અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. પુસ્તક સંપૂર્ણ પેપર સ્ટાઇલ પર આધારિત છે. પેપર સ્ટાઇલમાં વિભાગ ડી ક્વેશ્ચન નંબર 46 પ્રશ્ન નંબર 46 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તરીકે આપણને પરીક્ષામાં પૂછાય છે. આપણે એના વિશે આજે કેટલીક સમજણ મેળવીશું. આમાં અહીંયાથી જે મારા તરફથી રજૂ કરવામાં આવે એને તમે પ્લે પોઝ કરીને પણ જોઈ શકો છો. સ્ક્રીન ઉપરની માહિતી તમારે જોવી હોય પોઝ કરીને જોઈ શકો છો. શરૂ કરીએ છીએ. સેક્શન ડી, સ્ટાન્ડર્ડ 10 સેક્શન ડી, ક્વેશ્ચન નંબર 46. હું મહેશ પટેલ આપનું સ્વાગત કરું છું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધોરણ 10માં પૂછાતી દરેક વસ્તુમાં સૌથી લાંબો અને સૌથી અઘરો એવું બધા માને છે. પરંતુ જો આપણી પાસે આટલું પૂર્વ જ્ઞાન હોય તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટને બહુ જ સરળતાથી સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને એક ડાયલોગ આપેલો હશે. ડાયલોગની બિલકુલ નીચે 4 ખાલી જગ્યાઓ વાળો એનું ઇનડાયરેક્ટ નેરેશન આપણને આપેલું જ હશે. દરેક ખાલી જગ્યાની અંતે 3 વિકલ્પ આપેલા હશે. 3 વિકલ્પમાંથી એક વિકલ્પ આપણે પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યાઓ પૂરીશું એટલે સપ્લિમેન્ટરીમાં આપણો જવાબ કેવી રીતે લખાશે તો એની તમને આઈડિયા આવે એટલા માટે અહીંયા આન્સર કરીને આપેલું છે. જે જવાબ ભરીએ એના નીચે અંડરલાઈન કરીશું એટલે આપણી ખાલી જગ્યા પૂરાઈ જશે. ડાયલોગને સમજીએ. Mahek said, "What do you say about my performance?" Karthik said, "I can say you have done it gracefully today." Mahek said, "Thank you, Karthik." અગાઉ આપણે વાત કરી આભાર દર્શનની આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મહેકની જે વાત છે એ આભાર દર્શન છે જે આપણને અહીંયા સમજાય છે. વિદ્યાર્થી મિત્રો, આને સમજવા માટે કે પછી આ ખાલી જગ્યાઓ કઈ રીતે આપણે પૂરીશું એને સમજવા માટે એમાં અગાઉ આપણે વાત કરી કે પૂર્વ જ્ઞાનમાં આપણી પાસે રિપોર્ટિંગ વર્બ્સને આપણને ઓળખતા આવડતા હોવા જોઈએ. તો રિપોર્ટિંગ વર્બ્સ માટે અમે બુકમાં પણ આ બધી માહિતી આપી છે, વિડીયોમાં પણ એ વસ્તુ સામેલ છે જેની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. જો વિધાન વાક્ય હશે તો રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ વપરાશે, પણ એ જ વિધાન વાક્ય કોઈ પ્રશ્નના જવાબ તરીકે રજૂ થયેલું હશે તો ત્યાં રિપ્લાઇડ યા તો આન્સર તમને જે યોગ્ય લાગે તમે લખી શકો છો. બંને આપવાનું કારણ એ છે કે પરીક્ષકે કૌંસમાં જે 3 વિકલ્પ આપ્યા છે એમાં આ બેમાંથી કયું આપ્યું છે એ આપણને જો બંને આવડતા હોય તો આપણે કોઈ પણ એક એમાંથી જે આપેલું છે પસંદ કરી શકીએ. જો પ્રશ્ન હશે, વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ હશે તો રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ આવશે. ઉદ્ગારવાચક વાક્ય હશે તો રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ્ડ વિથ, પછી ઉદ્ગારનો જેવો ભાવ આનંદનો છે તો જોય આવશે, આશ્ચર્યનો છે તો વન્ડર સરપ્રાઈઝ આવશે, ભયનો છે તો હોરર આવશે. આજ્ઞાર્થ વાક્ય હશે તો રિપોર્ટિંગ વર્બ પાછું ભાવ ઉપર જશે. જો વિનંતી હશે તો રિક્વેસ્ટેડ આવશે. કોઈએ આદેશ કરેલો હશે તો ઓર્ડર્ડ આવશે. જો વાક્ય કોઈએ સલાહ તરીકે કીધેલું છે તો એડવાઇઝડ આવશે. અને કોઈ સૂચન કર્યું છે, શિક્ષકે કોઈ સૂચના આપી છે તો ઇન્સ્ટ્રક્ટેડ આવશે. મિત્રો, 4 જ પ્રકાર છે વાક્યના, પણ તેમ છતાં લેટ્સ વાળી વાક્ય રચના વિદ્યાર્થીઓને થોડી અલગ લાગતી હોય છે એટલે આપણે એનો આમાં અલગ પ્રકાર તરીકે સમાવેશ કરેલ છે. લેટ્સ વાળી વાક્ય રચના હશે તો રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ કે પ્રપોઝડ આપણે મૂકતા હોઈએ છીએ. ફરી આની જરૂર પડશે ત્યારે આવીશું. ત્યાં સુધી ફરી આપણે પેલા ડાયલોગ ઉપર જઈએ છીએ. મહેક વાળી જે વાત છે, વોટ ડુ યુ સે અબાઉટ માય પરફોર્મન્સ, આપણને સીધું દેખાય છે કે એ પ્રશ્ન છે. અને જો પ્રશ્ન છે તો મહેકે કાર્તિકને પૂછ્યું હતું કે, એવી આપણે શરૂઆત કરીએ તો પૂછ્યું હતું એના માટે આપણી પાસે આસ્ક્ડ સિવાય બીજો કોઈ ઓપ્શન અહીંયા મળતો નથી એટલે આપણો જવાબ ત્યાં બને છે આસ્ક્ડ, જે આપણે અહીંયા લખીશું.
એટલે આપણે એક બ્લેન્ક પૂરાઈ ગઈ. 4 બ્લેન્ક છે, 2 માર્ક્સ છે, એકના અડધા માર્કની ખાલી જગ્યા છે, અડધો અડધો એમ કરી અને કુલ 2 માર્ક થશે. ફરીથી એ વાક્યમાં બીજું મહેક આસ્ક્ડ કાર્તિક વોટ હી સેડ અબાઉટ, બીજો એક શબ્દ છે માય પરફોર્મન્સ. માય એ પ્રોનાઉન છે. આપણે અગાઉ વાત કરી કે પ્રોનાઉન્સની પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પૂર્વ જ્ઞાનમાં આપણે જે ચર્ચા કરી, તો તમારી સમક્ષ મેં પ્રોનાઉન્સનું ટેબલ બુકમાં પણ મૂક્યું છે, અહીંયા પણ રજૂ કરું છું. પ્રોનાઉન્સમાં આપણે ખાસ એ વાત ઉપર ધ્યાન આપીશું કે તમને વાક્યમાં તમે જે પ્રોનાઉન પકડો છો એ પ્રોનાઉન જો કર્તાવાચક તરીકે રજૂ થયેલ છે અને આઈ આપેલું છે, તો એનો બદલાવ થયા પછીનું જે પ્રોનાઉન આપણે મૂકવાનું છે એ આ કોલમમાંથી જ લેવાનું છે. જો પુરુષ છે તો હી લઈશું, સ્ત્રી છે તો શી લઈશું, ઈટ આપેલું હશે તો એમના એમ રહેશે, કારણ કે ત્રીજો પુરુષ એક વચન ઓલરેડી બનેલું છે. પણ જો કર્મમાંથી આપેલું હશે તો એ કર્મવાળી કોલમમાંથી પસંદ કરીશું. અને એવી જ રીતે જો માલિકીવાચક પ્રોનાઉન આપેલું હશે તો એ માલિકીવાચકમાંથી લઈશું. અહીંયા આપણે સમજી શકીએ છીએ કે માય માલિકીવાચક પ્રોનાઉન છે. હવે મહેકે કીધું હોય તો મહેક છોકરીનું નામ છે અને છોકરી છે એટલે એના માટે એ જ કોલમમાંથી આપણે હર પસંદ કરીશું અને પાછા આપણી ખાલી જગ્યાવાળો જે ડાયલોગ છે ત્યાં જતા રહીએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મહેકે કીધું કે મારું પરફોર્મન્સ કેવું હતું, એટલે કે મહેકનું એટલે છોકરીનું એટલે તેણીનીનું. તો તેણીનીનું એવું બતાવવા માલિકીવાચક આપણે આપેલા ઓપ્શનમાંથી આપણને હર દેખાય છે. એટલે અહીંયા આપણો જવાબ બની જાય છે હર. નેક્સ્ટ બીજા સેન્ટેન્સને કરીએ તો કાર્તિક સેડ આઈ કેન સે યુ હેવ ડન ઇટ ગ્રેસફુલી ટુડે. અહીંયા આપણને કેટલી માહિતી આપેલી છે? કાર્તિક રિપ્લાઇડ. બીજા વાક્યનું ઇનડાયરેક્ટ જે આપેલું છે એમાં રિપોર્ટિંગ વર્બ એમણે ઓલરેડી આપણને આપી દીધેલું છે. હવે શાનો વારો આવ્યો? તો હવે વારો આવ્યો સંયોજકનો. આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે આટલું આને બે રીતે જોઈ શકીએ છીએ. એક આ ભાગ બતાવીએ ત્યારે કહીશું મહેકે કાર્તિકને પૂછ્યું હતું. આટલો ભાગ બતાવીશું તો કહીશું કાર્તિકે મહેકને જવાબ આપ્યો હતો. જવાબ આપ્યો હતો એવું આવ્યું એટલે આપણને રિપ્લાઇડ અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આપી દીધું. ત્યારબાદ કાર્તિકની જે વાત છે એને આપણે ઇનડાયરેક્ટ કરી રહ્યા હોય તો એના પહેલા બંનેને જોડવા માટે આપણે એક સંયોજક લગાવીએ છીએ. સંયોજક કયો લગાવીશું? તો સંયોજક વાળી વાત પણ આપણે સમજી લઈએ કે જો વાક્ય વિધાન છે તો સંયોજક ધેટ આવશે. જો વાક્ય પ્રશ્નાર્થ છે અને એવો પ્રશ્ન છે કે જેનો જવાબ યસ અથવા નો માં આવી શકે તો સંયોજક ઇફ આવશે. જો પ્રશ્ન એવો છે કે જેનો જવાબ યસ અથવા નો માં નથી આવી શકતો તો જે WH શબ્દ which, what, when, why વગેરે જેવા શબ્દોથી પ્રશ્ન શરૂ થયો છે તો એ WH શબ્દ પોતે જ સંયોજક તરીકે આવશે. ઉદ્ગારવાચક વાક્ય છે એની શરૂઆત પણ વોટ કે હાઉથી થાય છે તો એવા વાક્યમાં પણ સંયોજક ધેટ આવશે. આજ્ઞાર્થ વાક્ય હોય તો એ વખતે આપણે એને સંયોજક મૂકતા નથી, પણ ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એના મુખ્ય ક્રિયાપદની અગાઉ આપણે ટુ મૂકી અને વાક્યને એની સાથે જોડી દઈએ છીએ. લેટ્સ વાળી વાક્ય રચના હશે તો પણ સંયોજક ધેટ આવશે. તો આપણે પાછા આપણા જવાબ ઉપર આવી જઈએ છીએ. આપણે જોયું કે અહીંયા વિધાન વાક્ય જવાબ તરીકે રજૂ કરેલું છે અને એટલે એને જોડવા માટે સંયોજક જરૂર પડશે. તો અહીંયા આપણે જોયું ધેટ, ઇફ અને વેધર આપેલા છે તો એમાંથી ધેટ એ આપણો જવાબ બને છે. એટલે કાર્તિક રિપ્લાઇડ ધેટ he could say he had done it gracefully. હજુ એમાંથી આપણને એક પ્રશ્ન ખાલી જગ્યા સ્વરૂપે આલેલું છે. ટુડે વાળી વાતને સમજવા પાછા આપણે પેલા ટેબલ્સ તરફ જઈશું જ્યાં આપણને
સમય અંતરદર્શક શબ્દોમાં કયા ફેરફાર થાય? જો ડાયરેક્ટમાં ધીસ હોય તો ઇનડાયરેક્ટમાં ધેટ થાય. આ માહિતી તમને બુકમાં મળી જ જશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો ટુડે આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં આપણે એનું ધેટ ડે કરવાનું છે. ફરીથી આપણે પાછા આપણા જવાબ તરફ આવી જઈએ. આઈ કેન સે યુ હેવ ડન ઇટ ગ્રેસફુલી ટુડે. ટુડેની જગ્યાએ આપણને પ્રીવિયસ ડે, ધેટ ડે અને ધેન એવા શબ્દો આલેલા છે જેમાંથી આપણો જવાબ બને છે ધેટ ડે. તો આમ ધેટ ડે અહીંયા લખીએ એટલે આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે જે પૂછાયેલો પ્રશ્ન છે એનો જવાબ ક્લિયર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું, પેપરમાં આટલું બધું આપેલું હશે, જવાબ જ્યારે બનશે ત્યારે આટલો બનશે. અસ્તુ. જય હિન્દ.